શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનો ઉપયોગ કરીને શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનો ઉપયોગ કરીને સમીકરણ સંહતિનો ઉકેલ કેવી રીતે મળે એ આપણે જોઈએ. એટલે કે સમીકરણનો ઉકેલ તો આપણે લોપની રીતે મેળવીએ, એટલે કે ચલ જે આપેલા હોય x y એનો ઉકેલ શોધીએ, લોપની રીતે આપણને મળે છે. પણ અહીંયા આપણે શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનો ઉપયોગ કરી સમીકરણનો ઉકેલ કેવી રીતે મળે એ જોઈએ. તો ધારો કે સમીકરણ સંહતિ કેવા પ્રકારની આપેલી છે લખી. a1x પ્લસ b1y પ્લસ c1z બરાબર d1. x y અને z ત્રણ ચલની અંદર સમીકરણ સંહતિ આપેલી છે. આ જે રીત છે એ ત્રણ ચલ આપેલા છે એના માટે પણ છે, અને x અને y બે ચલ આપેલા હોય એના માટે પણ આ સાચી છે. a2x પ્લસ b2y પ્લસ c2z બરાબર d2. a3x પ્લસ b3y પ્લસ c3z બરાબર d3. એટલે કે આપેલ સમીકરણ સંહતિ આ ત્રણ પ્રકારની છે. ચલ એક બાજુ બરાબર અચળ પદ d1 d2 અને d3 આ બધી અચળ કિંમત છે. તો આપેલ સમીકરણ સંહતિ જે ત્રણ છે એમાંથી x y અને z ત્રણ ચલ આવે છે, ત્રણ સમીકરણ હોય, બે ચલ આવતા હોય, બે સમીકરણ હોય. તો આની કિંમત શોધો. સમીકરણ સંહતિનો ઉકેલ એટલે કે આમાંથી ચલ જે આપણે મૂકેલા છે સમીકરણ સંહતિમાં છે એનો ઉકેલ શોધો. એનો ઉકેલ એટલે કે x y અને z ની કિંમત શોધો. કેનો ઉપયોગ કરીને? શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનો ઉપયોગ કરીને. તો જ્યારે શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનો ઉપયોગ કરવો હોય તો સમીકરણ ઉપરથી પહેલા શ્રેણિક બનાવવા પડે. તો આપેલ સમીકરણ પરથી તો સમીકરણ સંહતિ ઉપરથી શ્રેણિક સ્વરૂપે લખતા સમીકરણ સંહતિને શ્રેણિક તરીકે લખીએ તો એમાંથી હું એક x y z ના ચલ વાળા જે પણ છે એને હું એ ધારી લઈ. ધારો કે a બરાબર પહેલા સમીકરણમાંથી x y z ચલ છે એમાંથી એક આપણે a1 b1 ને c1, બીજામાં a2 b2 અને c2, a3 b3 અને c3. એક શ્રેણિક આપણે આવો લખ્યો છે. કેપિટલ X બરાબર ત્રણ ચલ છે અને હું x y અને z આ પ્રમાણે લખું, અને અચળ પદ જે છે એ બધાને b બરાબર d1 d2 અને d3 આવી રીતે શું કામ લખ્યા છે એનું કારણ છે. કારણ કે આપેલ સમીકરણ સંહતિને જો એક શ્રેણિક તરીકે લખો તો a into x આ બેનો ગુણાકાર કરો તો એ બરાબર b જેટલો થાય. a into x, a એટલે આપેલ શ્રેણિક, into x એટલે આ શ્રેણિક. આવી સમીકરણ સંહતિ બનાવી હોય તો a એટલે આપેલ શ્રેણિક ગુણ્યા x y z, x એટલે આ શ્રેણિક. તો આ બેનો ગુણાકાર વ્યાખ્યાયિત થાય કે નહીં? કારણ કે આ 3/3 આમાં ત્રણ ચલ છે એટલે 3/1 જવાબ 3/1 માં આવી જાય. એટલે કે પહેલી હાર ને પહેલો સ્તંભ, તો પ્રથમ હાર પ્રથમ સ્તંભ હોય તો a1x વત્તા b1y વત્તા c1z, a2x વત્તા b2y વત્તા c2z, a3x વત્તા b3y વત્તા c3z આ પદ બની ગયા. આને બરાબર b એટલે કે b સાથે સરખાવી દે, b એટલે આ સમીકરણ સાથે સરખાવીએ તો a1x વત્તા b1y વત્તા c1z બરાબર d1 આ સમીકરણ મળી જાય. a2x એટલે કે બીજી હાર અને પ્રથમ સ્તંભ, આ બે નો ગુણાકાર કરો એટલે આ સમીકરણ આવે બરાબર b છે એટલે આ પદ આવે. તો આપેલ સમીકરણ સંહતિને એક શ્રેણિક સ્વરૂપે લખીએ તો આના જેવું પદ બને, ax બરાબર b. હવે આ જે a શ્રેણિક છે તો હવે જો a પહેલો વિકલ્પ, જો નિશ્ચાયકમાં a is not equal to 0 હોય એટલે કે એ સામાન્ય શ્રેણિક હોય
એ સામાન્ય શ્રેણિક હોય તો સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ છે. એટલે કે આના માટે આપણે એવું લખી શકાય કે પહેલા જો નિશ્ચાયકમાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો આપેલ સુરેખ સમીકરણની સંહતિનો ઉકેલ તો સમીકરણનો ઉકેલ ax બરાબર b પરથી મેળવો. કેવી રીતે મળે હવે ઉકેલ? તો a ના નિશ્ચાયકનું મૂલ્ય 0 નથી એટલે આપેલ સમીકરણને આજે આપણે આના સ્વરૂપે લખ્યું છે તો બંને બાજુ એનો વ્યસ્ત શોધવો છે, કારણ કે શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનો ઉપયોગ કરવો છે તો બંને બાજુ a ના ઇન્વર્સ વડે ગુણતા. a ના વ્યસ્ત વડે ક્યારે ગુણી શકાય? કે જ્યારે નિશ્ચાયક a ના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો. એના વ્યસ્તનું અસ્તિત્વ ક્યારે હશે? નિશ્ચાયકના a ના નિશ્ચાયકનું મૂલ્ય 0 નહીં હોય તો a ઇન્વર્સ બરાબર a ઇન્વર્સ ઇન્ટુ આ બાજુ ગુણીએ તો a નો વ્યસ્ત ગુણીએ ઇન્ટુ ax બરાબર a નો વ્યસ્ત ઇન્ટુ b. આ બેને સાથે લખીએ તો a ઇન્વર્સ ઇન્ટુ a ઇન્ટુ x બરાબર a નો વ્યસ્ત ઇન્ટુ b થાય. આનો જવાબ શું બની જશે? a નો વ્યસ્ત ઇન્ટુ a એટલે i ગુણ્યા x બરાબર a નો વ્યસ્ત ઇન્ટુ b. એકમ શ્રેણિક x એટલે અહીંયા શ્રેણિક છે તો એકમ શ્રેણિક એ શ્રેણિક સાથે ગુણાતો હોય તો જવાબ શ્રેણિક આવે તો x બરાબર a નો વ્યસ્ત ઇન્ટુ b એટલે કે આ સૂત્ર બની ગયું. હવે x બરાબર a નો વ્યસ્ત ઇન્ટુ b તો x એટલે x y z આ ચલ બરાબર a નો વ્યસ્ત a ખબર હોય તો a નો વ્યસ્ત મળી જાય, b પણ સીધો ખબર હોય સમીકરણ સંહતિ ઉપરથી તો આપણો જવાબ અહીંયાથી આપણને મળી જાય. પણ આ ક્યારે x બરાબર a નો વ્યસ્ત ઇન્ટુ b ક્યારે વાપરવાનું છે? x બરાબર a નો વ્યસ્ત ઇન્ટુ b ક્યારે વાપરવાનું? કે જ્યારે નિશ્ચાયકમાં a નું મૂલ્ય 0 નથી, એટલે કે a સામાન્ય શ્રેણિક હોય એના ઉપરથી આપણે જ્યારે સમીકરણ સંહતિનો ઉકેલ શોધવો હોય સામાન્ય શ્રેણિક હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરો. x બરાબર a નો વ્યસ્ત ઇન્ટુ b. હવે જો a અસામાન્ય શ્રેણિક હોય અસામાન્ય શ્રેણિક હોય એટલે કે જ્યારે નિશ્ચાયકમાં a બરાબર 0 હોય તો એમાં બે શક્યતા. ત્યારે તમારે એડજોઇન્ટ a ઇન્ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક થાય તો સમીકરણના સંહતિના ઉકેલનું અસ્તિત્વ નથી. તો સમીકરણ સંહતિના ઉકેલનું અસ્તિત્વ નથી. અને બીજી શક્યતા કે એડજોઇન્ટ a ઇન્ટુ b ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ અથવા સંહતિને અનંત ઉકેલ છે અથવા અનંત ઉકેલ છે અથવા ઉકેલ નથી. બે શક્યતા છે. અહીંયા તમારી પાસે આ ત્રણ વિકલ્પ થયા. જ્યારે સમીકરણ આપેલા છે શ્રેણિકનો ઉપયોગ કરીને સમીકરણનો ઉકેલ શોધો એવો પ્રશ્ન છે ત્યારે સમીકરણ ઉપરથી પહેલા એને શું લખો? શ્રેણિક સ્વરૂપે લખો. શ્રેણિક મળી જાય એટલે એ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય જો નિશ્ચાયકનું મૂલ્ય 0 નથી તો એના વ્યસ્તનું અસ્તિત્વ છે ત્યારે સમીકરણનો અનન્ય ઉકેલ મળે. એ કયા સૂત્રથી મળશે? x બરાબર a નો વ્યસ્ત ઇન્ટુ b આ સૂત્રથી મળશે. પણ જો નિશ્ચાયકનું મૂલ્ય a બરાબર 0 આવે છે ત્યારે બે શક્યતા. એડજોઇન્ટ a ઇન્ટુ b નું મૂલ્ય જો ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવે તો સમીકરણને ઉકેલનું અસ્તિત્વ નથી. અને એડજોઇન્ટ a ઇન્ટુ b ઇઝ ઇક્વલ ટુ 0 આવે તો સમીકરણ સંહતિને અનંત ઉકેલ છે. એના પહેલા હું એવું લખી એક બીજી નોંધ સાથે જોઈ લઈએ. સુસંગત સંહતિ કોને કહેવાય? જો સમીકરણનો ઉકેલ તમને મળતો હોય સમીકરણનો એક અથવા તો
જો સમીકરણને એક અથવા એકથી વધુ ઉકેલ હોય તો તેવા સમીકરણને અથવા તેવા સમીકરણ સંહતિને સુસંગત સંહતિ કહેવાય. અને સુસંગત અથવા અસંગત સંહતિ. તો અસંગત સંહતિ કોને કહેવાય? સુસંગત એટલે શું કીધું એમાં કે જો સમીકરણ સંહતિને એક ઉકેલ હોય એટલે કે અનન્ય ઉકેલ હોય અથવા તો એકથી વધુ ઉકેલ હોય તો સુસંગત સંહતિ કહેવાય. અસંગત એટલે સમીકરણ સંહતિના ઉકેલનું અસ્તિત્વ નથી. સમીકરણ સંહતિના ઉકેલનું અસ્તિત્વ ન હોય તો તેને અસંગત સંહતિ કહેવાય. તો તમારે ચકાસવાના આવે સમીકરણો તમને આપી દીધા છે તો આપેલ સમીકરણ ઉપરથી એને શ્રેણિક સ્વરૂપે લખો તો સુસંગત છે એવું ક્યારે કહેવાય, અસંગત છે એવું ક્યારે કહેવાય? તો સુસંગત છે એટલે શું? સમીકરણને ઉકેલ મળે છે એ સુસંગત. તો સમીકરણને ઉકેલ ક્યારે મળે? તો કે જ્યારે એ સામાન્ય શ્રેણિક હોય એટલે કે એ નિશ્ચાયકના a નું મૂલ્ય 0 ન હોય ત્યારે સમીકરણ સુસંગત હશે. જ્યારે એના નિશ્ચાયકનું મૂલ્ય 0 હશે ત્યારે બે શક્યતાઓ ધ્યાનમાં લેવાની. એમાં b નો ગુણાકાર એડજોઇન્ટ a સાથે જો એનો જવાબ એ શૂન્ય શ્રેણિક ન આવે તો ઉકેલ છે જ નહીં. એનો જવાબ 0 આવે તો અનંત ઉકેલ હોય એટલે આવું પણ બને, કોઈ એક રેખા છે એ રેખા ઉપર ને ઉપર એક બીજી રેખા અનંત ઉકેલ છે એટલે કે આવી બીજી રેખા પણ દોરેલી હોય. આ અનંત ઉકેલનું ઉદાહરણ છે. કોઈ એક જ ઉકેલ મળે છે તો આ એક રેખા એક છેદ બિંદુમાં છેદતી હોય, આ એક ઉકેલ મળે છે, અનન્ય ઉકેલ છે એવું પણ કહેવાય. એટલે આ ધ્યાન રાખવાનું છે. તો એડજોઇન્ટ a ઇન્ટુ b એનો ગુણાકાર જે છે એ શૂન્ય શ્રેણિક થઈ જાય તો સમીકરણ સંહતિને અનંત ઉકેલ હોય. તો સમીકરણ સંહતિને અનંત ઉકેલ છે અથવા નથી, મળતા હોય એવા અનંત ઉકેલ અથવા મળે જ નહીં. જો ઉકેલ મળતા હશે તો એ સુસંગત થશે, નહીં મળતા હોય તો એ અસંગત બનશે. પણ આપણે ધ્યાન રાખવાનું છે કે આપેલ સમીકરણ એ સુસંગત છે કે અસંગત છે. એના માટે સમીકરણ ઉપરથી પહેલા શું કરવાનું છે? શ્રેણિક બનાવો, શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય જોવું. નિશ્ચાયકનું મૂલ્ય 0 નથી તો એ સુસંગત છે જ, એના જવાબ મળે. શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 આવે તો શું કરવાનું? તો આ બે શક્યતાઓ જોવાની. એડજોઇન્ટ a ઇન્ટુ b આનો ગુણાકાર કરવાનો. ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો સમીકરણ સંહતિને ઉકેલ મળે જ નહીં. એટલે કે સમીકરણ સંહતિના ઉકેલનું અસ્તિત્વ નથી. ઉકેલ ન મળતો હોય તો એ અસંગત સંહતિ હોય. ઉકેલ ન મળે તો એ કેવું હોય? અસંગત સંહતિ હોય. જોઈએ આપણે આના ઉપરથી દાખલાઓ જોઈએ. 4.6 ની અંદર એક થી 6 માં આપેલ સમીકરણની સંહતિની સુસંગતતા ચકાસો. 1 થી 6 દાખલા એવા છે એમાં આપેલ સમીકરણ સંહતિની સુસંગતતા ચકાસો. આ જે નોંધ જોઈ હતી જેમાં 3 ચલ વાળા સમીકરણ હતા એ બધી જ નોંધ એ 2 ચલ વાળા સમીકરણ માટે સાચી જ છે. એટલે કે અહીંયા x + 2y = 2, 2x + 3y = 3. આ એક સમીકરણ. અને બીજો દાખલો 2x - y = 5, x + y = 4. x + 3y = 5, 2x + 6y = 8.
તો 1 થી તે જે 6 દાખલા છે એમાં સમીકરણ સંહતિની સુસંગતતા ચકાસો. સમીકરણ સંહતિની સુસંગતતા ચકાસો એટલે કે આપેલ સમીકરણ એ સુસંગત છે કે અસંગત છે એ ચકાસો. કેનો ઉપયોગ કરીને? શ્રેણિકનો ઉપયોગ કરીને. તો આપેલ સમીકરણને શ્રેણિક સ્વરૂપે લખતા આપેલ સમીકરણ સંહતિને શ્રેણિક સ્વરૂપે લખવું હોય તો આપણે જે હમણાં જોયું છે એમાં એક a લખી દઈએ. તો x અને y નો જે સહગુણક હોય x નો સહગુણક 1, y નો સહગુણક 2, x નો સહગુણક 2, y નો સહગુણક 3. અહીંયા બે જ ચલ છે તો બે જ સમીકરણ હોય. તો કેપિટલ X બરાબર બે જ ચલ છે એટલે કયા બે ચલ? x અને y. અને b બરાબર બરાબરની આ બાજુ હોય અચળ પદ લઈ લેવાનું 2 અને 3. એટલે કે આ સમીકરણમાં ax બરાબર b a ગુણ્યા x પહેલી હાર ને પહેલો સ્તંભ 1 ગુણ્યા x એટલે કે x વત્તા 2 ગુણ્યા y એટલે 2y બરાબર 2 એટલે આ સમીકરણ મળી જાય. બીજી હાર પહેલો સ્તંભમાં 2 ગુણ્યા x વત્તા 3 ગુણ્યા y બરાબર 3 એટલે આ સમીકરણ છે. તો સમીકરણ ઉપરથી એને શ્રેણિક સ્વરૂપે આ રીતે લખાય. આપણે શું ચકાસવાનું છે? આ સમીકરણ એ સુસંગત છે કે નહીં ઉકેલ મેળવવા માટે. એના માટે શું કરવાનું છે? તો નિશ્ચાયકમાં a જોવાનું. આના માટે નિશ્ચાયકમાં a જોઈએ એટલે આપેલ શ્રેણિક ઉપરથી a નો નિશ્ચાયક 1 2 2 3 1 2 2 3 આ નિશ્ચાયકનું મૂલ્ય મળી જાય. શ્રેણિકના કાઉન્સ દૂર કરી નિશ્ચાયકના કાઉન્સ લખી દે એટલે 3 ગુણ્યા 1 માઇનસ 2 દુ 4 માઇનસ 1 મળે છે જે 0 બરાબર નથી. એટલે કે નિશ્ચાયકમાં a નું મૂલ્ય 0 નથી એટલે એના વ્યસ્તનું અસ્તિત્વ હોય. એના વ્યસ્તનું અસ્તિત્વ છે. જો નિશ્ચાયક a નું મૂલ્ય 0 નથી એટલે એ કેવો શ્રેણિક છે? એ સામાન્ય શ્રેણિક છે. અને એ સામાન્ય શ્રેણિક હોય તો શું થાય? આપેલ જે સુરેખ સમીકરણની સંહતિ છે એને અનન્ય ઉકેલ હોય. અનન્ય ઉકેલ હોય તો આપેલ સમીકરણ સંહતિ સુસંગત છે એવું કહેવાય. કારણ કે આનો ઉકેલ અનન્ય આપણને મળશે. આના માટે જોઈએ સમીકરણ સંહતિને શ્રેણિક સ્વરૂપે લખતા શ્રેણિક સ્વરૂપે લખવો એટલે ax અને b. a x નો સહગુણક 2, y નો સહગુણક -1. આમાં x નો સહગુણક 1, y નો સહગુણક 1. કેપિટલ X બરાબર બે ચલ જે છે એ x અને y. b બરાબરની આ બાજુ જે કિંમત હોય 5 અને 4. હવે શું જોવાનું છે આપણે? નિશ્ચાયકમાં a નું મૂલ્ય. શ્રેણિક એ ખબર છે. નિશ્ચાયકમાં a લખવું હોય તો શ્રેણિકના કાઉન્સ દૂર કરી દે અને નિશ્ચાયકના કાઉન્સ લખી 2 ગુણ્યા 1 એટલે 2 નિશાની માઇનસ 1 ગુણ્યા -1 માઇનસ માઇનસ પ્લસ 3 એ 0 બરાબર નથી માટે એના વ્યસ્તનું અસ્તિત્વ છે. કારણ કે એ કેવો શ્રેણિક છે? એ સામાન્ય શ્રેણિક છે. અને એ સામાન્ય શ્રેણિક હોય એટલે સુરેખ સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ હોય. સુરેખ સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ હોય એટલે કે આપેલ સુરેખ સંહતિ જે છે સમીકરણ સંહતિ એ સુસંગત છે. સમીકરણ સંહતિ સુસંગત છે એવું કહેવાય. અહીંયા લખવું હોય તો લખી શકાય કે અનન્ય ઉકેલ મળે. સામાન્ય શ્રેણિક છે તેથી સમીકરણને અનન્ય ઉકેલ છે. અને અનન્ય ઉકેલ કેવી રીતે મળે? x બરાબર a નો વ્યસ્ત ઇન્ટુ b. આના માટે જોઈએ આપેલ સમીકરણ પરથી શ્રેણિક સ્વરૂપે લખતા a બરાબર x નો સહગુણક y નો સહગુણક x નો સહગુણક y નો સહગુણક x બરાબર બે ચલ છે x અને y. b બરાબરની આ બાજુ જે છે એ 5 અને 8.
હવે નિશ્ચાયકમાં a નું મૂલ્ય 1 3 2 6 6 એકુ 6 માઇનસ 2 ગુણ્યા 3 6 બરાબર 0. અહીંયા નિશ્ચાયકમાં a નું મૂલ્ય 0 મળે છે, એટલે કે અહીં નિશ્ચાયક a બરાબર 0 છે, એટલે કે a કેવો શ્રેણિક છે? માટે શ્રેણિક a અસામાન્ય શ્રેણિક છે. અસામાન્ય શ્રેણિક હોય તો બે શક્યતા: એડજોઇન્ટ a નો ગુણાકાર b સાથે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો અસંગત સંહતિ હોય, અને ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો અનંત ઉકેલ હોય પણ ખરા અથવા ન પણ હોય. તેથી હવે એડજોઇન્ટ a શોધવું પડે. તો એડજોઇન્ટ a બરાબર, આના ઉપરથી એડજોઇન્ટ કેવી રીતે મળે? તો 2/2 નો શ્રેણિક છે, એનો એડજોઇન્ટ શોધવું હોય તો અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી અને પ્રતિ વિકર્ણના ઘટકોની નિશાની બદલો. શ્રેણિક b શું છે એ પણ ખબર છે આપણને, 5 અને 8. તેથી તો અહીં એડજોઇન્ટ a ઇન્ટુ b બરાબર, એડજોઇન્ટ a એટલે આ શ્રેણિક લખી દઈ 6 - 3 -2 અને 1 ગુણ્યા શ્રેણિક b લખી દઈ 5 અને 8. પેલી હાર ને અહીંયા પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ એટલે 6 × 5 = 30 માઇનસ 6 × 3 = 18. બીજી હાર ને પ્રથમ સ્તંભ -10 + 8 તો 30 - 18 = 12. આ -2 ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક, ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક, એટલે કે શૂન્ય શ્રેણિક નથી. તો એડજોઇન્ટ a ઇન્ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક માટે સમીકરણ સંહતિ સુસંગત નથી. કે આપણે છેલ્લે નોંધ જોઈ, જ્યારે અસામાન્ય શ્રેણિક હોય એટલે બે શક્યતા: એડજોઇન્ટ a નો ગુણાકાર b સાથે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, સમીકરણને ઉકેલ નથી અથવા તો ઉકેલનું અસ્તિત્વ નથી. જો સમીકરણના ઉકેલનું અસ્તિત્વ ન હોય તો સંહતિ કેવી કહેવાય? સુસંગત નથી. એવું પણ તમે લખી શકો કે અહીં એડજોઇન્ટ a ઇન્ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક, આ 0 લખેલું છે એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક માટે ઉકેલનું, સમીકરણના ઉકેલનું અસ્તિત્વ નથી. અને ઉકેલના અસ્તિત્વ ન હોય તેથી સમીકરણ સંહતિ એ સુસંગત નથી અથવા તો અસંગત છે એવું આપણે કહી શકાય. સુસંગત નથી અથવા તો અસંગત છે. તો આવી રીતે સુસંગતતા ચકાસવાની છે કે આપેલ સમીકરણ સંહતિનો ઉકેલ મળે છે કે મળતો નથી, એની સુસંગતતા આપણે ચકાસી શકાય. પાંચમો દાખલો જોઈએ. 1 થી 6 માં બધા જ આવા દાખલા છે. પાંચમો દાખલો જોઈએ. 3x - y - 2z બરાબર +2. અહીંયા 2y - z બરાબર -1. 3x - 5y બરાબર +3. તો આપેલ સમીકરણ સંહતિની સુસંગતતા ચકાસો. હવે અમુક સમય એવું પણ હોય, આ બે ને આ બાજુ લઈ આવ્યા હોય અચળ પદ બરાબર 0 આપેલું હોય, એવા સમીકરણ હોય તો એને બરાબર ની આ બાજુ અચળ પદ ને લઈ જવાનું. -1 આ બાજુ હોય, +1 હોય બરાબર 0. આવા પણ દાખલા હોય, એ ધ્યાન રાખવાનું. અચળ પદ ને આપણે બરાબર ની આ બાજુ લઈ જઈએ છીએ. તો સમીકરણ પરથી અથવા સમીકરણને શ્રેણિક સ્વરૂપે લખતા, જો સમીકરણને શ્રેણિક સ્વરૂપે લખીએ તો શ્રેણિક a બરાબર xy z ના સહગુણક પ્રથમ સમીકરણમાંથી x નો સહગુણક, y નો સહગુણક, z નો સહગુણક. આમાં x નો સહગુણક છે જ નહીં એટલે 0, y નો સહગુણક 2, z નો સહગુણક -1. આમાં x નો સહગુણક છે, y નો સહગુણક પણ છે, z નો સહગુણક નથી. ભૂલથી આ 3 ન લખાઈ જાય. એ 3 આ બાજુ આપ્યા હોય તો -3 બરાબર 0 એવું આપ્યું હોય તો ઉતાવળમાં એ 3 લખાઈ જાય કે -3 લખાઈ જાય, એટલે કે z નો સહગુણક નથી આપેલ તો એ 0 લેવાય. x બરાબર કેટલા ચલ છે? અહીંયા 3 ચલ, તો x y અને z.
અને બી બરાબર આપેલ બરાબરની આ બાજુ કઈ કિંમત 2 -1 અને 3. તો આપેલ સમીકરણ સંહતિ એ સુસંગત છે એટલે કે એનો ઉકેલ મળે છે XYZ નો કે નહીં, તેના માટે આપણે ચેક કરવું પડે એ સામાન્ય શ્રેણિક છે કે નહીં. તો એના નિશ્ચાયકનું મૂલ્ય શ્રેણિક છે, નિશ્ચાયક બનાવવું હોય તો શ્રેણિકના કાઉન્સ દૂર કરો, ઘટકોને એ જ સ્થિતિમાં રાખો. 3 - 1 - 2 0 2 -1 3 -5 અને 0. પ્રથમ હારની સાપેક્ષ વિસ્તરણ કરવું હોય તો 3 પહેલી હારમાં છે અને પહેલા સ્તંભમાં છે. 2 × 0 એટલે 0, નિશાની માઇનસ. -5 × -1 એટલે +5. આ ઘટક માઇનસ હોય ને આ માઇનસ +1. તો પહેલી હારમાં છે, બીજા સ્તંભમાં છે, તો પહેલી હારને બીજો સ્તંભ દૂર કરી દો. 0 × 0 એટલે 0, નિશાની માઇનસ. 3 × -1 એટલે -3. આ ઘટક માઇનસ છે તો માઇનસ એમ જ. -2 પહેલી હારમાં ત્રીજા સ્તંભમાં, આ ઘટકને દૂર કરી દે એટલે 0, નિશાની માઇનસ. 3 × 2 = 6. 0 - 5 -5 × 3 એટલે -15. 3 × 1 = 3 એટલે +3. માઇનસ 0 - 6 એટલે -6 અને આ માઇનસ 6 × 2 = 12 ને 3 = 15, 15 - 15 એટલે 0. તો અહીં નિશ્ચાયક એ નું મૂલ્ય શું મળે છે? અહીં નિશ્ચાયક એ બરાબર 0 છે. તેથી શ્રેણિક એ કેવો શ્રેણિક છે? અસામાન્ય શ્રેણિક છે. કેવો શ્રેણિક છે? અસામાન્ય શ્રેણિક છે. અસામાન્ય શ્રેણિક હોય તો બે શક્યતા. હવે શું ચકાસણી કરવાની સુસંગત છે કે નહીં એના માટે? એડજોઇન્ટ A * B ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક આવે તો સમીકરણના ઉકેલનું અસ્તિત્વ નથી, અને જો ઉકેલના અસ્તિત્વ ન હોય તો સુસંગત નથી સંહતિ એવું કહી શકાય. તો એડજોઇન્ટ A * B 0 આવે તો અનંત ઉકેલ હોય અથવા ન પણ હોય તો સમીકરણ સંહતિ એ સુસંગત હોય પણ ખરી અથવા ન પણ હોય એવું આપણે લખવું પડે. તો બંને વિકલ્પ માટે જ્યારે અસામાન્ય શ્રેણિક હોય ત્યારે બંને વિકલ્પ માટે તમારે એડજોઇન્ટ A ની જરૂર પડશે. તો આપેલ શ્રેણિક ઉપરથી હવે એડજોઇન્ટ A, તો એડજોઇન્ટ A શોધવો પડે. તો એડજોઇન્ટ A માટે A11 એડજોઇન્ટ એટલે બધા જ જે શ્રેણિકના ઘટકો છે એ ઘટકોના સ્થાને બધા જ ઘટકોના નિશ્ચાયકને સંગત સહઅવયવ લખીને એનો પરિવર્ત લેવાય તો આપણને શું મળે? સહઅવયવ શ્રેણિક મળે. તો 3 - 1 - 2 પ્રથમ હારના ઘટકોના સહઅવયવ, એમાં પ્રથમ ઘટક જે છે એ 11 એનો સહઅવયવ, તો 3 નો સહઅવયવ. તો 3 નો સહઅવયવ એટલે -3 ના ઉપનિશ્ચાયકને -1 ની i + j વડે ગુણાવો. તો -1 ની પહેલી હાર ને પહેલો સ્તંભ એટલે નિશાની પ્લસ. તો હવે આનો ઉપનિશ્ચાયક લખી દઈએ. આ હાર દૂર કરો ને આ સ્તંભ દૂર કરો એટલે આ 0 - +, 0 - 5 એટલે -5. A12 આ ઘટકનો સહઅવયવ. તો -1 ની પહેલી હાર નો બીજો સ્તંભ, -1 ની પહેલી હાર બીજો સ્તંભ એટલે નિશાની આવશે આગળ માઇનસ. આનો ઉપનિશ્ચાયક લખી દે. -1 પહેલી હાર દૂર થાય, બીજો સ્તંભ દૂર થાય, 0 આગળ માઇનસ અને આ માઇનસ એટલે કે 0 - +3. તો આ થયા -3. A13 આ ઘટકનો સહઅવયવ. -2 નો સહઅવયવ એટલે -1 ની પહેલી હાર ને ત્રીજો સ્તંભ, -1 ની 4 ઘાત. -1 ની 4 ઘાત એટલે શું થઈ જશે? હવે -1 ની 4 ઘાત એટલે +1. હવે આનો ઉપનિશ્ચાયક લખી દે. પહેલી હાર ત્રીજો સ્તંભ, આ 0 - 6 એટલે કે -6. બીજી હાર નો પ્રથમ સ્તંભ એટલે આ ઘટકનો સહઅવયવ. -1 ની 2 + 1 નિશાની આવશે -1 ની 3 ઘાત એટલે માઇનસ. હવે આનો ઉપનિશ્ચાયક લખી દે. બીજી હાર દૂર કરો, પહેલો સ્તંભ દૂર કરો, આ 0 નિશાની માઇનસ. -5 × -2 એટલે 10, 0 - 10 માઇનસ ને આગળ માઇનસ છે એટલે પ્લસ. બીજી હાર નો બીજો સ્તંભ આનો સહઅવયવ. -1 ની 2 + 2 એટલે 4 એટલે પ્લસ થઈ જશે. બીજી હાર દૂર કરો, બીજો સ્તંભ દૂર કરો, 3 × 0 એટલે 0 નિશાની માઇનસ. 3 × -2 એટલે -6 ને આગળ માઇનસ હતા એટલે +6. A23 આ ઘટકનો સહઅવયવ.
-1 ની 2 + 3 ઘાત, નિશાની આવે માઇનસ, પેલા લખી દી માઇનસ. હવે એનો આ ઘટકનો ઉપનિશ્ચય એટલે બીજી હાર દૂર થાય, ત્રીજો સ્તંભ દૂર થાય. 3 × -5 -15 -3 × -1 એટલે આ -15 -3 -12 થાય. -15 + 3 આગળ માઇનસ ને આ માઇનસ છે એટલે +12. આ -15 નિશાની માઇનસ હતી ને આ -3 એટલે +3. આગળની નિશાની જે -1 ની આવી વત્તા જે એના માટે આ જે માઇનસ હતી એમ જ. એ જ રીતે A31 ત્રીજી હારના પ્રથમ સ્તંભનો ઘટક એનો સહઅવયવ તો -1 ની 3 + 1 4 ઘાત એટલે પ્લસ. ત્રીજી હાર ને પહેલો સ્તંભ દૂર થઈ જાય -1 નિશાની માઇનસ 2 × -2 એટલે +4. આ જવાબ થાય 5. A32 આ ઘટકનો સહઅવયવ -1 ની 3 + 2 એટલે 5 ઘાત -1 ની 5 ઘાત નિશાની આવે માઇનસ. આનો ઉપનિશ્ચય ત્રીજી હાર બીજો સ્તંભ 3 × -1 એટલે -3 પછી 0 સાથે કંઈ પણ ગુણાય એટલે 0 માઇનસ પ્લસ. A33 ત્રીજી હારના ત્રીજો સ્તંભ -1 ની 3 + 3 -1 ની 6 ઘાત પ્લસ થઈ જાય. ત્રીજી હાર ને ત્રીજો સ્તંભ દૂર કરો એટલે એનો ઉપનિશ્ચય મળી જાય 3 દુ 6 -0 એટલે 6. તો હવે આપણને એડજોઇન્ટ લખવો હોય તો એડજોઇન્ટ A બરાબર પહેલી હારના ઘટકોના સહઅવયવો પહેલા સ્તંભમાં A11 A12 A13 બીજી હારના ઘટકોના સહઅવયવો બીજા સ્તંભમાં ત્રીજી હારના ઘટકોના સહઅવયવો ત્રીજા સ્તંભમાં લખાય. A11 એટલે કે -5 A12 એટલે -3 અને આ -6. એ જ રીતે આ 10 + 6 અને 12 A31 એટલે +5 32 એટલે +3 અને 33 એટલે 6. તો એડજોઇન્ટ એ આપણને આવો મળી. એડજોઇન્ટ એ મળી ગયો છે તો હવે એડજોઇન્ટ A × B એડજોઇન્ટ A લખી દઈએ પહેલી હારમાં -5 10 અને 5 -3 6 અને 3 -6 12 અને 6 ઇન્ટુ B શ્રેણી. તો B શ્રેણી જે છે એ લખી દી 2 -1 અને 3 આનો ગુણાકાર. આ બે નો ગુણાકાર એટલે આ 3/3 આ 3/1 આના હાર આના સ્તંભ અને આની હાર સમાન છે. ગુણાકાર વ્યાખ્યાયિત થશે. પહેલી હાર અને પહેલો સ્તંભ એટલે -10 + 15 બીજી હાર પહેલો સ્તંભ -6 અને +3 તરી 9 ત્રીજી હાર ને પહેલો સ્તંભ -6 × 2 -12 અને 6 × 3 એટલે 18 -20 + 15 -5 -12 + 9 -3 -24 + 18 -6. તો આ જે છે એ શૂન્ય શ્રેણિક બનતો નથી એટલે કે એડજોઇન્ટ A × B is not equal to 0. જો is not equal to 0 હોય તો સમીકરણના ઉકેલનું અસ્તિત્વ નથી. અને ઉકેલનું અસ્તિત્વ ન હોય તો આપેલ સમીકરણ સંહતિ એ સુસંગત નથી અથવા અસંગત છે એવું ગમે તે લખી શકો. સુસંગત એટલે કન્સિસ્ટન્ટ, અસંગત એટલે ઇનકન્સિસ્ટન્ટ. આ રીતે ચોથો અને છઠ્ઠો દાખલો ગણી નાખો.